બ્રેકિંગ ન્યૂઝ, જો તમે વિદેશમાં અભ્યાસ કરો છો, જો તમારા સંતાનો વિદેશમાં છે, અથવા તો જો તમારી અથવા તમારા બાળકોને વિદેશમાં અભ્યાસ કરવા જવાની ઈચ્છા છે, તો આ સમાચાર તમારા માટે છે. અથવા તો તમે વિદેશ ફરવા જવાની ઈચ્છા ધરાવો છો, તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે બજેટમાં તેને લઈને વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કેટલીક બાબતો તમારા ફાયદાની છે, સાંભળી લઈએ. સૌથી પહેલાં તો 2026ના બજેટમાં વિદેશી પ્રવાસ પેકેજીસ અને શિક્ષણ માટે, એટલે કે જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે તેમના માટે જે મોકલવામાં આવતા પૈસા હોય એની ઉપર જે રેમિટન્સ કર લાગે છે તેને ઘટાડી દેવામાં આવ્યો છે. અને કુલ એવા 2 નિર્ણયો લેવાયા છે કે જેનો ફાયદો તમને થઈ શકે છે. સીધી અસર તમારા ખિસ્સા પર થઈ શકે છે જો તમે તમારા બાળકોને વિદેશમાં અભ્યાસ કરાવી રહ્યા છો, કરાવવાની ઈચ્છા ધરાવો છો, અથવા તો દર મહિને અહીંથી તેને થોડી ઘણી રકમ તમે ત્યાં મોકલો છો કે જેનાથી તેમનું નિર્વાહ ચાલે ત્યાં. તો હવે આ સમાચાર તમે શાંતિથી સાંભળજો. સૌથી પહેલાં તો વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને વિદેશ પ્રવાસ કરવાનું આયોજન ધરાવતા લોકો માટે નોંધપાત્ર રાહતના સમાચાર એ છે કે સરકારે વિદેશ પ્રવાસ અને ખર્ચ ઉપર જે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે TCS તરીકે જેને સામાન્ય રીતે ઓળખવામાં આવે છે તે ઘટાડીને 2% કરી દીધો છે. અગાઉ 5% હતો. હવે આ ફેરફારથી શું થશે? આ ફેરફારથી વિદેશ પ્રવાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, જે ભારતીયો છે, તેને પ્રારંભિક રોકડ ખર્ચમાં ઘટાડો થશે. સરકારે વિદેશ પ્રવાસ ખર્ચ પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સને હવે 2% કરી દીધો છે. એનો અર્થ એ છે કે કોઈ ભારતીય ટ્રાવેલ પેકેજ ખરીદે છે અથવા વિદેશમાં ખર્ચ કરે છે તો ત્યારે હવે તેના પર જે પહેલાં કર લાગતો હતો એના કરતાં ઓછો લાગશે. એટલું જ નહીં, LRSને લઈને પણ એક સમાચાર છે, એટલે કે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ, કે જે શૈક્ષણિક હેતુઓ માટે વિદેશમાં મોકલવામાં આવતા નાણાં ઉપરનું એક TDS છે, એક ટેક્સ છે, જેની ઉપર ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે પણ માતા પિતા અહીંથી તેને પૈસા મોકલે છે તો એના માટે ફાયદો છે. કારણ કે જ્યારે બાળકો વિદેશમાં અભ્યાસ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ માતા પિતા ઉપર આર્થિક બોજ ખૂબ વધારે હોય, અને એવામાં જ્યારે કરમાં ઘટાડો થયો છે ત્યારે એ માતા પિતા માટે, મધ્યમ વર્ગના પરિવારો માટે તો આ રાહતના સમાચાર છે જ કે હવે બાળકોને તમારે આંતરરાષ્ટ્રીય શિક્ષણ જો આપવું છે તો એ થોડું સરળ થઈ ગયું છે, થોડું સસ્તું થઈ ગયું છે. એટલે આ ફાયદો ખાસ તમારા માટે. જો તમે હજુ પણ વિચારી રહ્યા છો અથવા તો તમારે જવાની ઈચ્છા છે વિદેશમાં અભ્યાસ અર્થે અથવા તો પ્રવાસ અર્થે, તો TCS અને LRS આ બંનેમાં જે ફેરફાર થયા છે, જે ઘટાડો થયો છે, તે ચોક્કસપણે તમારો આર્થિક બોજ હળવો કરી દેશે.